હેલો ફ્રેન્ડ્સ, ગિરીશ છાપ ડેકોરેશનમાં સ્વાગત છે તમારું। આજે હું તમને ઢીંગલીને સાડી પહેરાવતા શીખડાવવાની છું। સાડી પહેરાવવા માટે આપણે એક સિમ્પલ સાડીને 8 લેયરમાં ફોલ્ડ કરી દેવાની છે। આ રીતે હું તમને આનો આખો ફૂલ ટ્યુટોરિયલ વિડીયો પણ આગળ હવે બતાવું છું કે જો તમને આમાં ના સમજાણ હોય તો તમે આગળ કઈ રીતે કરી શકો છો। પહેલાં તો આપણે આખી સાડીમાં મોટી બોર્ડર મેઇન ઉપર આવે એ રીતે આખી સાડી લેવાની છે। જો હું તમને ફરી એકવાર ખોલીને બતાવું તો તમને આખું ડીપમાં સમજાય। બાકી સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો કોઈ પણ વસ્તુ લેવા ભાડે અથવા વેચાણ માટે। આખી સાડી પહેલાં આપણે ડબલ કરી લઈશું। સાડી ડબલ થઈ ગયા બાદ આને આપણે ફરી એકવાર ડબલ કરવાની છે। આખી ડબલ, એની ડબલ અને એની પણ ડબલ, એટલે 8 લેયર। આ વિડીયો થોડો લાંબો છે પણ તમારા માટે જ મેં આખો વિડીયો લાંબો બનાવેલો છે કે તમને આખી હું ડિટેલ્સ સાથે સમજાવી શકું। જો આખી ડબલ કરી એને પણ આપણે ફરી એકવાર ડબલ કરી દીધી કે આખી પ્રોપર ફિનિશિંગ કરીએ। જો તમે આ પાટલી ફિનિશિંગથી નહીં કરો ને તો તમારી કોઈ પણ વસ્તુમાં એટલો ગેટઅપ નહીં આવે કે જેટલો આપણે જોઈએ છે। તો બધી વસ્તુને પ્રોપર ડિટેલિંગ સાથે તમે કરશો તો વધારે સારી વસ્તુ તમારી એકદમ ગેટઅપ સાથે બનશે। તમે આ વસ્તુ 1-2 વાર ટ્રાય કરશો તો તમારી વસ્તુ જાતે જ ફિનિશિંગમાં આવી જશે। તમારે ખાલી પ્રેક્ટિસની જરૂર છે તો તમે આગળ વસ્તુ બધી ક્લિયર એકદમ પ્રોફેશનલ જેવી બનાવી શકશો। બાકી તમારે જો કોઈ પણ વસ્તુ શીખવી હોય તો તમે કમેન્ટ કરજો, અમે તમને ચોક્કસ એ વસ્તુ બનાવીને બતાવીશું કે કઈ રીતે બને, કયું મટીરિયલ યુઝ થાય। તમે છાપ ડેકોરેશનનો બિઝનેસ ચાલુ કરવો હોય કે હેમ્પર ટ્રાઉઝર પેકિંગનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે કઈ રીતે આખો પ્રોપર બિઝનેસ સેટઅપ કરી શકો। એના માટે અમે ફૂલ ટ્યુટોરિયલ વિડીયો અપલોડ કરવાના છે, તો આ પેજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાકી સગાઈ, લગ્ન, હલ્દી, મહેંદી, લાડવા, માંડવા, જીયાણા, મામેરા, બેબી શાવર, કોઈ પણ ફંક્શન માટે કોઈ પણ વસ્તુ ભાડે અથવા વેચાણથી જોઈતી હોય તો બધી વસ્તુ અમે બનાવી આપીએ છીએ। અમારું ખુદનું પોતાનું પાઇનવુડ ટ્રેનું મેન્યુફેક્ચરિંગ છે, તો તમે જેવી કહેશો એવી સેમ ટુ સેમ ટ્રે પણ અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ છીએ। અમદાવાદમાં અમે ભાડે પણ પ્રોવાઈડ કરીએ છીએ। લાડવાની ટ્રેન છે, મામેરાની ટ્રેન છે, જીયાણાની ટ્રેન છે, છાપની ટ્રેન છે। તમારે કોઈ પણ જાતની ટ્રેન પણ ભાડે જોતી હોય તો પણ અમે પ્રોવાઈડ કરીશું। તમે જોઈ લો, આખી સાડીને મેં આ રીતે ફોલ્ડ કરી દીધી છે। હવે આને આપણે એકદમ પ્રોપર ફિનિશિંગમાં ફોલ્ડ કરી અને નાની નાની પાટલીવાળી આખી ટ્રેમાં આપણે રાઉન્ડ કરી દઈશું કે જેનાથી આપણે એકદમ પ્રોપર બાર્બીને ફિનિશિંગ આપી શકીએ। તો બાર્બીમાં એટલું બધું કોઈ હાર્ડ નથી કે જેટલું બધું સમજાવતા હોય છે, તો તમે આને ટ્રાય કરશો તો તમે ચોક્કસ આ વસ્તુ બનાવી શકશો। તો આખી આ સાડીને આપણે હવે આ જ રીતે રાઉન્ડ કરતા જઈશું, જેનાથી આપણી સાડી એકદમ ફિનિશિંગ સાથે ડેકોરેશન થતી જશે। જો તમને એમાં ના સમજાય તો ત્યાં તમે પિનઅપ પણ કરી શકો છો કે જેનાથી તમે એકદમ સાડીને ઇઝીલી ડેકોરેશન કરી શકો। એ રીતે મેં આખી સાડી અહીંયા રાઉન્ડ કરીને ડેકોરેશન કરી લીધી છે। તમે આનો ફૂલ ટ્યુટોરિયલ વિડીયો પણ મેં આગળ નેક્સ્ટ ટાઈમ પણ અપલોડ કરેલો હતો કે તમે સાડી કઈ રીતે ડેકોરેશન કરી શકો। જો એ તમારે જોવું હોય તો પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો આ પેજને, તો તમને બીજા પણ ઘણા બધા વિડીયો જોવા મળે। આખી સાડી આપણે આ રીતે રાઉન્ડ કરી દઈએ પછી તમે ત્યાં એને પિનઅપ કરીને પણ રાઉન્ડ કરી શકો છો। તો તમને ના ફાવતું હોય તો તમે શીખતા હોય, અમને ટેવ પડી ગઈ છે એટલે અમે આખી સાડી આ જ રીતે ફોલ્ડ કરતા જઈએ છીએ, જેને અમારે ફિનિશિંગ આવી જાય છે। અને અમે પિનઅપ નથી કરતા કેમ કે કસ્ટમરને ત્યાં પિનઅપમાં પ્રોબ્લેમ હોય છે કે ભાઈ અમારી સાડીમાં કાણા પડી જાય છે કે કોઈ પણ વસ્તુ ખરાબ થઈ જાય છે, તો અમે ત્યાં કોઈ પણ વસ્તુનું પિનઅપ નથી કરતા। અમુકવાર અમે કોઈ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય તો ડબલ ગમ સેલોટેપ આવે ને, એ પણ આપણે યુઝ કરીને ત્યાં સ્ટિક કરી શકીએ છીએ, જેનાથી સાડી એકદમ હલશે નહીં કે સાડી ખરાબ પણ નહીં થાય। તમે જુઓ, હવે હું અહીંયા બાર્બી લગાવવાની છું। બાર્બીમાં મેં ઓલરેડી ડબલ સાઇડ સેલોટેપ અહીંયા લગાવેલી જ છે। આ બાર્બીને આપણે અહીંયા બેસાડી દઈએ, એના ઉપર આપણે પાટલી રાખી દઈશું। પાટલીમાં પણ તમે પિનઅપ કરી શકો છો જો તમને ફિનિશિંગ ના આવતું હોય તો, જો તેનાથી તમારી આખી સાડીની બાર્બી એકદમ ગેટઅપ સાથે ઉઠી આવશે। મારી પાસે કોન્ટ્રાસ્ટ કલરની સાડી નહોતી એટલે મારે ટ્રેમાં પિંક સાડી આવી ગઈ। જો તમારી પાસે કોન્ટ્રાસ્ટ સાડી હોય, ટ્રેથી મેચિંગ ના હોય એવી સાડી લેશો તો વધારે ગેટઅપ આવશે, જેનાથી તમે આખી સાડી વધારે ગેટઅપ સાથે જોઈ શકશો। જો મેં આખી સાડી અહીંયા હું તમને પહેરાવેલી બતાવું છું, આ સાડી તમને બાર્બીને પહેરાવેલી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હું તમે જો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો તો મને પણ મોટિવેશન મળશે કે હું આગળ તમને બધી વસ્તુ કઈ રીતે બને છે એ બતાવી શકું। તો મને પણ આઈડિયા આવે કે તમારે આગળ શું શીખવું છે, તો એના માટે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। બાય બાય, થેન્ક યુ। ગિરીશ યુનિક છાપ ડેકોરેશન અમદાવાદ, ને આવા પેજને